જનકલ્યાણ શિવ મંગલ પદયાત્રા કેલા સોમનાથથી 20મી તારીખે સવારે શરૂ કર્યા પછી ગઈકાલે 5મા દિવસે અમે અગતરાય ખાતે રાત્રિ રોકામ સૌ પદયાત્રીઓ સાથે રોકાણ કર્યું। એ વખતે આ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ એમની આખી ટીમ સંગઠનના સૌ હોદ્દેદારોની સાથે રાત્રિ રોકાણ અને સૌની સાથે વાર્તાલાપ કર્યો, એના અનુભવોની વાતો કરી। વહેલી સવારે અગતરાયથી 8 વાગે નીકળીને અમે કેશોદ તરફ અમારી આ પદયાત્રાનું પ્રસ્થાન કર્યું। એ સમયે પણ આ વિસ્તારના ધારાસભ્ય અને સૌ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ સહિતના લોકો અને અન્ય સમાજના લોકો પણ ખૂબ ભાવથી આ પદયાત્રામાં જોડાણા। અને જે રીતે અમે પદયાત્રામાં કેશોદ તરફ આગળ વધતા ગયા તેમ કેશોદમાં પ્રવેશની સાથે જ ઢોલ નગારા સાથે દીકરીઓએ સામૈયા કરીને અમારી આ પદયાત્રાનું સ્વાગત કર્યું, સન્માન કર્યું। નગરમાંથી પસાર થતા ત્યારે સૌ સમાજના લોકોએ પણ અને વિવિધ સંગઠનોએ અને વિવિધ સંસ્થાઓએ સૌએ આ પદયાત્રાનું ખૂબ લાગણીપૂર્વક ભાવથી અને સ્વયંભૂ લોકો આ પદયાત્રામાં જોડાણા અને જોવા માટે પુષ્પ વર્ષા કરી। કેશોદ નગરપાલિકામાંથી જેમ આગળ વધ્યા ત્યાં રસ્તામાં શ્રી રામ ભગવાનનું સ્ટેચ્યુ એમને ફુલહાર કર્યા। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ એમાં પણ અમે ફુલહાર કર્યા। આગળ વધ્યા એટલે સૌ નગરજનોએ ફરી પાછી આ પુષ્પ રથયાત્રા ઉપર, આ અમારી પદયાત્રા ઉપર પુષ્પ વર્ષા કરી। આ રીતે અમે કેશોદ નગરમાંથી પસાર થયા એ સમય દરમિયાન ખૂબ લોકોએ સ્વયંભૂ અને સૌરાષ્ટ્રમાંથી પણ ખૂબ લોકો આ જુદા જુદા જિલ્લાઓમાંથી આ કેશોદ ખાતેથી પદયાત્રામાં અમારી સાથે સામેલ થયા અને રસ્તામાં થોડા ટૂંકા અંતરે પણ સૌએ અમને પુષ્પો આપીને આ પદયાત્રાનું અમારું તો ખરું પણ સૌ પદયાત્રીઓનું પણ સન્માન કર્યું। અમને એવું લાગે છે કે જે રીતે અમે આગળ વધીએ છીએ તેમ સ્વયંભૂ આખાએ સૌરાષ્ટ્રમાંથી અને સૌ સમાજના પદાધિકારીઓ, અમારા સંગઠનના હોદ્દેદારો અને ઘણા બધા શુભેચ્છક મિત્રો સૌ સમાજના એ આ પદયાત્રામાં સ્વયંભૂ સામેલ થાય છે, ક્યાંક સ્વાગત માટે મોટી સંખ્યામાં ઊભા રહે છે।